राम राम ने सीताराम मित्रों આપણે यूट्यूबना माध्यमथी तो गाम राजस्थली गीर तालुको धारी और जिल्लो अमरेली तमे जोई शको छो मित्रों। आ 2.5 वीघानी डूंगળી છે અને ખેડૂને પૂરતા ભાવ ન મળતા ખેડૂએ આમાં જો તમે જોઈ શકો છો ટ્રેક્ટર હાલે છે, પ્લાવિંગ ચાલુ છે, તમે જોઈ શકો છો હળ મારવાનું ચાલુ છે। જો મિત્રો સારી ડુંગળી છે, આ સારી ડુંગળીમાં હળ મારી દીધું છે અને આની માથે મારી દે રોટાવેટર। એટલે ખાસ કરીને આ વિડીયો આપણે મેળવાનું માધ્યમ એ છે કે મિત્રો આ વર્ષ એવું ગયું છે ને ચોમાસું કે જો કે બધાય મોલ બગડી ગયા અને ડુંગળી થોડી ઘણી બગડી ગઈ, પણ અત્યારે માનો કે આ જગતનો તાત ખેડૂત એટલો હેરાન છે કે જેને ખેતીમાં કોઈ વસ્તુ પાકમાં નિષ્ફળ અને કાંક આમ ગણો ને તો આ ડુંગળીએ વણ હેરાન કરી દીધા। ન છૂટકે આ ખેડૂત પુત્રને હળ મારવાનો વારો આવ્યો છે અત્યારે। આ ઊભી ડુંગળીમાં તમે જોઈ શકો છો આ બધી ઊભી ડુંગળી છે મિત્રો। એટલે ખાસ કરીને સરકારને, વહીવટી તંત્રને, જે આ ડુંગળીની ખરીદનાર હોય તેમને આપણી ખાસ વિનંતી છે કે તમે જરાક ભાઈ આ ખેડૂત પુત્ર સામું જોવો। આ મોંઘા ભાવનું બિયારણ 2-3 હજાર રૂપિયાનું બિયારણ લીધું હોય, આમાં એટલા દાળિયા બેઠા હોય, આમાં 4-5 મહિનાની મજૂરી ખેડૂએ કરી હોય, દવા, નીંદાણ, ખોદાણ, ખાતર, આ તે બધી વસ્તુ મિત્રો આમાં એમનામ કાંઈ થતું નથી, કેમ કે આમાં રાતને દી મજૂરી કરવી પડે, રાતને દી બળ કરવું પડે। તઈ મિત્રો આને આપણે 2-5 રૂપિયા ભાળીએ છીએ। આ તમે જોઈ શકો છો, આમ જુઓ આ ડુંગળી, આવી ડુંગળીમાં મિત્રો આવી ડુંગળીમાં આપણે આ હળ મારીએ છીએ। જુઓ તમે કેવા ગાંઠિયા છે, આ જો સેજ પણ બગડેલી નથી। અત્યારે મિત્રો જો આ કદાચ તમે ડુંગળી કાઢો તો એક મજૂરના મજૂરી 500 રૂપિયા છે ટિફિન સહિત। અને બીજા નંબરની વસ્તુ એ કે તમે આને કાઢો પછી તમે આને આ લોદર કાઢો, આ લોદર જે મોળવાના દાળિયા બે ને એના તમારે 500 દેવાના। પછી કોથળો તમે એક લઈ આવો, કોથળાના 35 થી 40 રૂપિયા ભાવ। હવે અહીંથી તમારે યાર્ડની અંદર પોગાડવાનો ભાવ, એટલે મિત્રો કમસે કમ આના 400 થી 500 રૂપિયા ભાવ આવે ને તો પોહાય। બાકી અત્યારની બજારમાં તો 60 રૂપિયા 70 રૂપિયા જો આવી ડુંગળી જતી હોય તો મિત્રો એનો કોઈ મતલબ નથી એમ। આ ખેડૂને આત્મહત્યા કરવાનો વારો આવે એમ, તમામ ખેડૂને એમ કે ભાઈ આવા નિષ્ફળ પાક જાય, પૂરતા ભાવ ન મળે, ન છૂટકે તમારે મિત્રો જો આવા હળ પાંસિયા મારવા પડે, રોટાવેટર મારવા પડે। આ ખેડૂતની કેવી વેદના હોય, કેમ આ માલ ભેગો કર્યો હોય, ઉસીના પાસીના કરીને સગા સંબંધીવાળા પાસેથી પૈસા લીધા હોય, હવે આવો માલ તમે જોઈ શકો, આવો માલ છો અને આનો પૂરતો ભાવ ન મળે। આ ગાંઠિયો તમે જોઈ શકો છો, બેંકમાંથી લોન ઉપાડી હોય, ટાઈમે લોન ભરવી પડે। એટલે સરકારને જે કોઈ તંત્ર હોય કે પછી માર્કેટ હેડ હોય, તમામને આપણી ગુજારિશ છે કે ભાઈ તમે આ થોડાક ખેડૂ સામું જોવો। અને આવા અમારે નિષ્ફળ પાક જાય છે હર કોઈ વસ્તુમાં, કપાસ હોય કે પછી ડુંગળી હોય, લસણ હોય, તુવેર હોય, કોઈ પણ વસ્તુ હોય, A to Z ખેતીમાં। હવે આ નો છૂટકે અત્યારે જો આ હળ મારે છે મિત્રો, આ 2-2.5 વીઘાની ડુંગળીમાં કમસે કમ આ 2.5 થી 3 કલાક ટ્રેક્ટર હાલશે, એટલે 3 કલાકના 3000 રૂપિયા થયા। હવે એની વાહે પાછું 2 કલાક રોટાવેટર મારશે એટલે 2000 રૂપિયા એના બરાબર, એટલે 5000 રૂપિયા તો આ ખર્ચો બેસી ગયો। હવે પછી આમાં કાંઈ પણ વાવશે, ઘઉં વાવે, કોઈ પણ વસ્તુ વાવે A to Z, હવે એમાંય પાછું ટ્રેક્ટર બોલાવવાનું,
2-2.5 કલાક વાવતા થાય એટલે 2-2.5 હજાર રૂપિયા એના થાય. એટલે આમ ગણો ને તો આ 2 વીઘા જમીન જ્યારે કમ્પ્લીટ તમે વાવી ગયો ને ખાતર બાતર એટલે 25,000. એટલે આમ ગણો ને તો 4 મહિનામાં કાંઈ પણ તમે ઉપજ લેતા હોય ને એ ખર્ચો તમારે 2 વીઘામાં કમસે કમ 60,000 રૂપિયા લાગે છે. હવે આમાં 60,000માંથી મિત્રો તમને 2-2.5 લાખનો પાક મળે તો તમે આમાં તમારું પેટ ભરી શકો. નકર તો પછી વ્યાજવા લેવા પડે, ગળા ખાવો પડે, ગમે એ ખેડૂતને વેદના સહન કરવાની છે. તો રામ રામ ને સીતારામ મિત્રો. આપણા યુટ્યુબના માધ્યમથી આપણે આ જે ડુંગળીનું ત્યાર પ્લાવિંગ હાલતું હતું એ બતાવી રહ્યા છીએ. અને બતાવ્યું તો વિડીયો સારો લાગે તો શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો અને કમેન્ટ કરજો. અને અવનવાર આવા ખેતીવાડીના વિડીયા જોતા રહેજો. તો રામ રામ ને સીતારામ.